સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વાર નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે છે। સૌથી વધુ નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દરરોજ 29 વાર નર્મદા સ્નાન કરે છે। નર્મદા પુત્ર સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની ભાવના અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની પણ છે। તે ખડખડ વહેતા નર્મદાના પાણીના બિંદુઓ ઓમના બિંદુ સ્વરૂપ બની જાય છે, એટલે એમાં સ્નાન કરવાથી શિવમ શિવમ બની જવાય છે। નર્મદા સ્નાન કરનાર ત્યાગી બની જાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે। નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થી વધુ વખત પરિક્રમા કરનાર સાવરિયા મહારાજ ચપ્પલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે। માત્ર કેસરી પૂતળી પહેરીને ધૂમધકતા 44 ડિગ્રી ઉઘાડા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લાગતી નથી। નર્મદા સ્નાનની સાથે બીજું સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે। નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 સ્નાન કરે છે। આમ 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે। એની કોઈ ગણતરી નથી હોતી અને તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવે છે। એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે। જ્યારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય લોકો અચૂક નર્મદા સ્નાન કરે છે। આ પરિક્રમા 3 વાર કરવાથી 3850 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીને મોક્ષ મળે છે। તેથી હાલ ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। નર્મદા પુરાણમાં નર્મદા સ્નાનનું નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે। ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાની સાથે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। તમે દરરોજના 29 વાર નર્મદા સ્નાન સૌથી વધુ વખત કરો જી હા। શું નર્મદા સ્નાનનું શું મહત્વ છે? નર્મદા સ્નાન કરવાથી એક તો વિશ્વ કલ્યાણની ભાવના નિમિત્તે હું કરું છું, બીજું કે સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવા। દરરોજના કેટલા નર્મદા સ્નાન કરો? 29 નર્મદા સ્નાન કરવાથી આ માં નર્મદા છે ને એક એવી નદી છે, બધી ખડખડ કરતી વહે છે। જ્યારે આના બિંદુ ઓમના હોય છે, માનો કે સરદાર સરોવરનું પાણી ડેમમાંથી નીકળે તો ઓમમાં બિંદુ નીકળે છે, ઓમના બિંદુ આથી શિવમ શિવમ બની જવાય છે। અને આના સ્નાનનું વર્ણન તો હું પણ ન કરી શકું, એનું વર્ણન માત્ર નર્મદાજી કરી શકે, કારણ કે આઈ એમ એ ટુ ઓર્ડિનરી ફાર્મર સન। પણ એટલું તમને કહું છું કે આનું જે સ્નાન કરે છે ને એ મહાત્યાગી બની જાય છે। માનો કે સંસારી હોય ને તો પણ એને સાધુ જો વિચારે પતિને પણ બેન કહેતા અટકાય નહીં। હા, અને જેને ખરેખર શુદ્ધ બ્રહ્મચારી રહેવું હોય ને એને આના સ્નાન કર્યા હોય ને તો જ બાકી ક્લીન બોલ થઈ જાય।